જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આલ્ફા મીટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીસીઆરટી સામાજિક વિજ્ઞાનના 30 ક્વેશ્ચન જોઈશું. જેમાં પ્રશ્ન પહેલો છે, નંદવંશના અંતિમ સમ્રાટનું નામ જણાવો. ઓપ્શન એ છે મહાપદ્મનંદ, બી કારવીનાથ નંદ, સી પાંડુપતિનંદ કે ડી ધનાનંદ. તો એમાં સાચો જવાબ આવશે ડી ધનાનંદ. પ્રશ્ન 2, જાહેર સ્નાનાગાર ક્યાંથી મળી આવ્યું, એટલે કે કયા સ્થળેથી મળી આવ્યું છે? એ હડપ્પા, બી મોહેંજો-દડો, સી રાખીગઢી કે ડી ધોળાવીરા. એમાં સાચો જવાબ આવશે બી મોહેંજો-દડો. પ્રશ્ન 3, સુશીમની ક્યાંના રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુશીમ કે જે ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બિંદુસાર અને બિંદુસારના 2 પુત્ર, એમાં એકનું નામ છે સુશીમ અને બીજાનું નામ છે અશોક. તો સુશીમને ક્યાંનો રાજ્યપાલ તરીકે નિમણૂક કરાવી હતી? એ પેઠણી, બી અસ્મક, સી તક્ષશિલા કે ડી અવંતી. તો અહીં સાચો જવાબ આવશે સી તક્ષશિલા. પ્રશ્ન નંબર 4, અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? એ સિરિયા, બી સિલોન, સી મ્યાનમાર, ડી ઇજિપ્ત. અહીં સાચો જવાબ આવશે બી સિલોન. સિલોન એટલે કે શ્રીલંકા. પ્રશ્ન નંબર 5, મહાવીર સ્વામી ક્યાં નિર્વાણ પામ્યા હતા? એ રાજગીર, બી સારનાથ, સી પાવાપુરી કે ડી સમેત શિખર. તો સાચો જવાબ આવશે સી પાવાપુરી. પ્રશ્ન નંબર 6, મહાવીર સ્વામીએ લોકોને પોતાના ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? એ પાલી, બી પ્રાકૃત અને અર્ધમાગધી, સી પ્રાકૃત અને પાલી કે ડી પાલી અને અર્ધમાગધી. તો જવાબ આવશે બી પ્રાકૃત અને અર્ધમાગધી. પ્રશ્ન નંબર 7, ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ જણાવો. એ માયાદેવી, બી યશોદા, સી ગૌતમી મહાપ્રજાપતિ કે ડી ત્રિશિલા. તો અહીં સાચો જવાબ આવશે સી ગૌતમી મહાપ્રજાપતિ. પ્રશ્ન નંબર 8, કયું એકમાત્ર મહાજન પદ દક્ષિણ ભારતમાં આવેલું છે? એ પાંચાલ, બી સુરસેન, સી અસ્મક કે ડી કુરુ. અહીં સાચો જવાબ આવશે સી અસ્મક. પ્રશ્ન નંબર 9, ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ હતો? એ મહાપદ્મનંદ, બી ધનાનંદ, સી ચંદ્રગુપ્ત મૌર્ય કે ડી અશોક. તો અહીં સાચો જવાબ આવશે એ મહાપદ્મનંદ. પ્રશ્ન નંબર 10, મહાજન પદકાળમાં ખેડૂતો પાસેથી ખેતીના પાક પર કેટલા ભાગ કર લેવાતો હતો, એટલે કે કેટલામાં ભાગનો કર લેવાતો હતો? એ બીજો ભાગ, બી પાંચમો ભાગ, સી ત્રીજો ભાગ કે ડી છઠ્ઠો ભાગ. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી છઠ્ઠો ભાગ. પ્રશ્ન નંબર 11, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? એ તાડપત્રો અને ભોજપત્રો, બી તામ્રપત્રો, સી શિલાલેખો કે ડી આપેલ તમામ. તો અહીં સાચો જવાબ આવશે ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 12, આગમ ગ્રંથો કયા ધર્મથી સંબંધિત છે? એ જૈન, બી હિન્દુ, સી બૌદ્ધ કે ડી પારસી. અહીં સાચો જવાબ આવશે એ જૈન. પ્રશ્ન નંબર 13, ગૌતમ બુદ્ધે તેમનો પહેલો ધર્મચક્ર પ્રવર્તન કયા સ્થળે આપ્યો હતો, એટલે કે પહેલો ઉપદેશ કે જેને ધર્મચક્ર પ્રવર્તન નામથી ઓળખાય છે? ગૌતમ બુદ્ધે જે એમનો પહેલો ઉપદેશ આપ્યો હતો કે જેને ધર્મચક્ર પ્રવર્તન નામથી ઓળખાય છે, એ કયા સ્થળેથી આપ્યો હતો? એ લુંબિનીમાં, બી પાટલીપુત્રમાં, સી સારનાથમાં કે ડી વૈશાલીમાં. તો અહીં સાચો જવાબ આવશે સી સારનાથમાં. પ્રશ્ન 14, મહાજન પદો કયા કાળમાં હતા? એ આધુનિક, બી અનુવૈદિક, સી વૈદિક કે ડી મધ્યકાલીન. અહીં સાચો જવાબ આવશે બી અનુવૈદિક. પ્રશ્ન નંબર 15, ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા પ્રાણીનો છે? એ ગાય, બી બળદ, સી ભેંસ કે ડી ઘોડો. તો અહીં સાચો જવાબ આવશે ડી ઘોડાનો ઉલ્લેખ સૌથી વધારે છે. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયું ગણરાજ્ય નથી? એ વૈશાલી, બી મગધ, સી કપિલવસ્તુ કે ડી મિથિલા. અહીં સાચો જવાબ આવશે બી મગધ.
પ્રશ્ન નંબર 17. સિંધુ ખીણ સભ્યતાના સૌપ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા હતા? એ હડપ્પા, બી મોહેંજો-દડો, સી રાખીગઢી કે ડી ધોળાવીરા? તો અહીં સાચો જવાબ આવશે એ હડપ્પા. પ્રશ્ન નંબર 18. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ કે ડી રાજસ્થાન? અહીં સાચો જવાબ આવશે સી મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 19. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? એ બ્રાહ્મી, સી ઈરાની, બી પાલી કે ડી પ્રાકૃત? અહીં સાચો જવાબ આવશે ડી પ્રાકૃત. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કયા શાસકે તેના અંતિમ વર્ષોમાં જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? એ ચંદ્રગુપ્ત મૌર્ય, બી અશોક, સી બિંદુસાર કે ડી કૃણાલ? અહીં સાચો જવાબ આવશે એ ચંદ્રગુપ્ત મૌર્યએ છેલ્લે જૈન ધર્મ ધારણ કર્યો હતો અને અશોકે બૌદ્ધ ધર્મ. પ્રશ્ન નંબર 21. કલિંગના કયા રાજાને સમ્રાટ અશોકે હરાવ્યો હતો? એ ધનાનંદ, બી વિજય, સી હર્ષવર્ધન કે ડી જયંત? તો અહીં કલિંગના રાજા જયંતને અશોકે હરાવેલો. પ્રશ્ન નંબર 22. ઈંટોના કિલ્લાની દિવાલ ક્યાંથી મળી આવી છે? એ ધોળાવીરા, બી કુંભલગઢ, સી કાલીબંગા કે ડી પ્રયાગરાજ? અહીં સાચો જવાબ આવશે ડી પ્રયાગરાજ. પ્રશ્ન નંબર 23. ભારતમાં સૌથી જૂના સિક્કા તરીકે કયા સિક્કાની ગણના થાય છે? એ દિનાર, બી કોરી, સી પંચમાર્ક, ડી મહેમૂદી? અહીં સાચો જવાબ આવશે સી પંચમાર્ક. પ્રશ્ન નંબર 24. કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા? એ દીપવંશ, બી ઋગ્વેદ, સી મહાવંશ કે ડી અંગુત્તર નિકાય? તો અહીં સાચો જવાબ આવશે ડી અંગુત્તર નિકાય. પ્રશ્ન નંબર 25. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? એ બિંબિસાર, બી બિંદુસાર, સી કાલા અશોક કે ડી અશોક? અહીં સાચો જવાબ આવશે એ બિંબિસાર. પ્રશ્ન નંબર 26. ગૌતમ બુદ્ધના ગુરુનું નામ જણાવો. એ સ્થૂલિભદ્રસુરી, બી મોગલપુત્ર તિસ્વ, સી આલાર કલામ કે ડી નાગસેન? અહીં સાચો જવાબ આવશે સી આલાર કલામ. પ્રશ્ન નંબર 27. મૌર્ય વંશ બાદ મગધમાં કયા વંશની સત્તા સ્થપાઈ? એ નંદ, બી શૃંગ, સી હર્યક કે ડી નાગ? તો અહીં સાચો જવાબ આવશે બી શૃંગ વંશની સત્તા સ્થપાઈ. પ્રશ્ન નંબર 28. જૈન ધર્મમાં પૂર્ણ જ્ઞાન માટે કયો શબ્દ છે? એ જીન, બી મહાવીર, સી રત્ન કે ડી કૈવલ્ય? અહીં સાચો જવાબ આવશે ડી કૈવલ્ય. પ્રશ્ન નંબર 29. ચાણક્યએ તેના પુસ્તકમાં કુલ કેટલા ઉચ્ચ અધિકારીઓની વાત કરી છે? એ 16, બી 18, સી 17 કે ડી 19? અહીં સાચો જવાબ આવશે બી 18. પ્રશ્ન નંબર 30. સિંધુ ખીણની સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક જણાવો. એ ધોળાવીરા, બી લોથલ, સી કાલીબંગા કે ડી મોહેંજો-દડો? અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી કાલીબંગા. આભાર વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.